થી રાજકારણમાં ગરમાવો વધી ગયો છે। સંઘાણીના પત્ર બાદ પૂર્વ સાંસદની પ્રતિક્રિયા પણ આવી છે। પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પ્રતિક્રિયા આપી। સંઘાણીએ જે સવાલો કર્યા એ સત્ય છે। હું બધાથી પહેલા નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું। આ લેટર પહેલા મારા વોટ્સએપમાં આવ્યો હતો। બનાવટી લેટર નારણ કાછડિયાને પણ પ્રથમ મળ્યો હોવાનું ખુદ નારણ કાછડિયાએ સ્વીકારી લીધું। તેમણે કહ્યું 28 તારીખ મારા વોટ્સએપ પર લેટર આવ્યો ત્યારે મેં અડધો વાંચ્યો। આગળ ઉચ્ચ નેતાઓને મેં ફોરવર્ડ કરી તપાસની માંગ કરી હતી। હું મારો નાર્કો ટેસ્ટ બધાથી પહેલા કરવા તૈયાર છું, બધાથી પહેલા। આમાં કોઈ સવાલ નથી જે આ છેલ્લા 1 મહિનો ને 5-7 દિવસથી આ લેટરકાંડ હાલે છે। ત્યારે જ્યારે 27 તારીખે આ લેટર જ્યારે લખાણો, 28 તારીખે મારા મોબાઈલમાં વોટ્સઅપ આવ્યું, મેં સેમ ડે એ લેટર મેં અડધો ફરતો વાંચ્યો અને સીધો બે પાનાનો લેટર મેં આદરણીય રત્નાકરજી, આદરણીય મુખ્યમંત્રી, આદરણીય CR પાટીલ સાહેબ, આ ત્રણેયને મેં મારા મોબાઈલમાંથી વોટ્સઅપ કર્યો અને મેં આમાં લખ્યું કે આ લેટરમાં FSL થવું જોઈએ અને 100% તપાસ થવી જોઈએ। સુરતથી પ્રયાગરાજ મહાકુંભ માટે બસનો આરંભ થયો। વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો। સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસની શરૂઆત કરાઈ। 26 ફેબ્રુઆરી સુધી દોડાવવામાં આવશે GSRTCની વોલ્વો પ્રીમિયમ બસ। દરરોજ 2 વોલ્વો બસ દોડાવવાનું આયોજન છે। સવારે 6 અને 6:15 કલાકે એમ 2 બસો દોડાવાશે। ગુજરાતના સૌ ભાવિ ભક્તો માટે ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રયાગરાજ મહાકુંભની આસ્થામાં ડૂબકી મારી શકે તે માટે અત્યાધુનિક વોલ્વો બસની શરૂઆત કરવામાં આવી છે। પહેલાં દરરોજ 1 બસ ચાલુ કરવામાં આવેલી, પરંતુ લોકોનો ખૂબ લોડ હતો। તેના કારણે ગુજરાતમાં બીજા અન્ય સેક્ટરોમાંથી નવી 5 બસો શરૂઆત કરવામાં આવી છે। જેતપુર નગરપાલિકાની ચૂંટણીનો વિવાદ વકર્યો છે। વિવાદ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું। ભાજપમાં દંડ અને ધમકીથી લોકોને ડરાવવાનું કામ ચાલે છે। ભાજપમાં આ લડાઈ ભ્રષ્ટાચારની છે, નગર પંચાયત પર કબજો લેવાની છે। તેમણે કહ્યું ભાજપના જે લડાઈ જે છે લોકોની સેવા માટે નથી, પરંતુ ભ્રષ્ટાચારમાં કોણ આગળ છે તેના માટે છે। પણ ભાજપામાં આ જે લડાઈ છે એ સત્તા મેળવવા માટે અને જનસેવા માટેની નથી, પણ ભ્રષ્ટાચારના લાયસન્સ ઉપર કોણ કબજો કરે અને કોણ મેઇન ડિસ્ટ્રીબ્યુટર ભ્રષ્ટાચારનો બને તે માટે આ સેવા સદન ઉપર કબજો કરવા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા આ લૂંટના મોટા પાયે કરોડો રૂપિયા પ્રજાને બદલે પોતે કઈ રીતે શેરવી શકે તે માટે આ રીતે ભાજપામાં એક ભ્રષ્ટાચારનો આખો ખેલ ચાલી રહ્યો છે અને એ ખેલના કારણે બરાબરની લડાઈ, આંતરિક લડાઈ ચાલી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસના આરોપ, ઉમેદવાર અને ટેકેદારને કરાતી હેરાનગતિને લઈને ફરિયાદ કરશે। ચૂંટણી પંચને તમામ મુદ્દા અંગે રજૂઆત કરશે। જૂનાગઢમાં દબાણના કારણે કોંગ્રેસના 2 નેતાના ફોર્મ પાછા ખેંચાવી બિનહરીફ કરાવી। કોડીનારમાં દિનુ ભોગા સોલંકી અને તેના માણસોએ ડરનો માહોલ ઊભો કર્યો। હળવદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોલીસ પાસે મદદ માંગી તો બિલીમોરામાં ઉમેદવારના ટેકેદારોના નામ જાહેર કરાયા। રાજ્યની અંદર કોડીનાર મત વિસ્તારની અંદર નગરપાલિકામાં પૂર્વ સાંસદ દિનુ ભોગા સોલંકી અને એના માણસો દ્વારા કોંગ્રેસના પદાધિકારીઓ સાથે ગેરવર્તન કરવું, ડર અને ભયનો માહોલ ઊભો કરવો અને અમારા ઉમેદવારો પણ એક પ્રકારનો ડર અને ભયનો માહોલ થાય તે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું। ત્યારે અમારા પક્ષના આગેવાન સ્થાનિક કક્ષાએ તેમને તરત જ ચૂંટણી અધિકારી સમક્ષ તમામ પ્રકારના વિડીયો ફૂટેજ ને બધું માંગ્યું છે, જેથી કરીને ખબર પડે કે કઈ પ્રકારે દાદાગીરી